હાય ગાઈસ, સર્વને જય સ્વામિનારાયણ. તો ભાઈ આજે રવિવાર છે ને બપોરનું જમવાનું બનાવવાનું છે. તો ભાઈ આપણે છોકરાઓને પૂછી લઈએ કે જમવામાં શું બનાવવું. તો ભાઈ છોકરો તો લખવા બેસી ગયા છે. જીમી કશીશ જમવામાં હું બનાવું બેટા? મમ્મી આજે સન્ડે છે તો આજે દાળ ઢોકળીને ભાત બનાય. દાળ ઢોકળી ભાત તમારા? દાળ ઢોકળી ભાત જ બને ને. હા તો ભાઈ આજે છોકરોનો રવિવાર છે તો દાળ ઢોકળીને ભાત ખાવા છે તો આપણે દાળ ઢોકળીને ભાત બનાવી દઈએ. મમ્મી તો તું એ ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે? હા બેટા. તો ગાઈસ જોઈ શકો છો આપણે દાળના ભેગું છે ને આવી રીતે ટામેટું સમારી અને અંદર નાખી દઈએ એટલે ટામેટું એકદમ મસ્ત રાર થઈ જાય અને છોકરોને ખબર એના પર અંદર ટામેટું નાખ્યું છે. કારણ કે ભાઈ આપણે સમારી નાખીએ છે ને ઉપર કાચો હોય ને તો છોકરો છે ને ખાતો નહીં, બહાર કાઢશે, એટલા માટે આવી બાફી દઈએ. તો ભાઈ તમે જોઈ શકો છો આપણે આ કોસલો અંદર મૂકીએ છીએ. તો ભાઈ દાળ ધોઈને ટામેટા અંદર મૂકી દીધા છે તો આ અંદર મૂક્યું અને એના હારે આપણે શું મૂક્યું? ભાત. તો ભાઈ આ ભાત આવી રીતે મૂકી દેવાના. તો ભાઈ દાળ બફાઈ જાય ને ભાતે થઈ જાય તો આપણે જરૂરથી બતાવીએ. તો ગાઈસ જોઈ શકો છો નીચે દાળ મૂકી છે, એનાની કોસલો મૂક્યો છે અને એના ઉપર આપણે નાની તપેલી, કારણ કે 2 કપ જ ભાત મૂકવાના છે તો એના ઉપર આપણે આ ઢોકી દઈએ અને પછી કુકરનું ઢાંકણ રાખી દઈએ. તો ગાઈસ જોઈ શકો છો આપણે બંને મિક્સ હાથે બનાવ્યું છે. આપણા ભાત થઈ ગયા છે કે નહીં જોઈ લઈએ. તો ભાઈ જોઈ શકો છો આપણો ભાત પણ થઈ ગયા છે, નીચે દાળ પણ કમ્પ્લીટ બફાઈ ગઈ છે. તો આપણી દાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે અને આપણા ભાત પણ 2 કપ રેડી થઈ ગયા છે. તો ભાઈ તમે જરૂરથી આવી રીતે જ મતલબ કરજો, કારણ કે 2 વાર ગેસ ના ચલાવવો પડે. તો બધાને મળશું. જય સ્વામિનારાયણ.